જો મારેથી 14 ખાતે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમતે તું લઈ જા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા તુહીનો સ્ત્રોતો તુજ દર્શન લઈ જા પિતા પેલો આગે જગત વિનતો સાગર રહે અને વેગે વાણી સકળ નદીના તે ગમ વહે વહો એવી નીચે મુજ જીવનની સાર્વજની પુણ્યોના તુજ પ્રભુ આસાગરવણી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ બંધાય છે. પદ નંબર 128. વવાણિયા પ્રથમ ભાદ્રપદ સુદ છઠ 1946. ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ, મારા મન વચન કાયાના કોઈ પણ યોગ્ય વ્યવસાયથી થયું હોય તેને માટે પુનઃ ક્ષમાઉં છું. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતરે સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ અથાગ્યતા ન જાણ્યું, અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક તે અનંત વાર છોડતા તેનો વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેઓ પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો? એ ફરી વૈરાગ આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો, એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ કરવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે. એને ન જવા દેવું. જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમાંનું કંઈક કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ?
ત્યારે હવે કેમ કરવું? ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરીક્ષા સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ ત્યાં સુધી એ જીવ છૂટકો નથી. આ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો આર્યાચરણ, આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિમાં અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનસ્કારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોક આગ્રહે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય અથાગ્ય પામવો દુર્લભ છે. એ કંઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી યોગવાએ મળીશું. એ જ વિજ્ઞાપન વી રાયચંદના યથાયુગ. ઉપરથી ફરી વાંચે વિચાર ગરવે ભાઈઓ મુમુક્ષુ પ્રથમ સંવત્સરીને એ દિવસ પર્યંત સમાધિમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય અસાધના અસમાધિ મારા મનવચન કાયના કોઈ પણ યોગાદેવ સાથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમા કૃપા દેવે સંવત્સરી પ્રત્યે પછી આ ક્ષમતાનો પત્ર લખ્યો છે. કોઈ જાતનો અવિનય કર્યો હોય, આસાધના કરી હોય, અસમાધિ હોય, મારા મનતનકાયના કોઈ જાતથી મન વતનકાથી કોઈને પણ મેં જરાય અપરાધ કર્યો હોય તેને માટે પુનઃ ક્ષમાઉ છું. ફરી માફી માંગ. અંતર જ્ઞાનથી પણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી. જે કાળમાં જે સમયમાં જે પ્રબંધ કર્યો અનાદિકાથી રખડો છે. કોઈ સમય રખડ્યો ના હોય. અંતર જ્ઞાન સીધો તેમ લાગે છે બહુ રખડ્યો પરિપૂર્ણ કર્યું. સંકલ્પ નું રટન સંવેદ કર્યા, આ કરું તે કરું, આ કરું તે કરું, ગરજ પહોંચે અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, સંકલ્પ કરે સમાધિ વડે સ્વરૂપ નથી રહેતો, બાના વિચારો ખેંચી જાય છે. નિરંતર સ્મરણ કર્યા કરે છે એ મારા વૈરાગને આપે છે. એવો અનાદિકાથી રખડ્યો, આત્માને ભૂલ્યો, કર્મ ના કર્યું, વૈરાગ આવે. કૃપાદેવ પોતાની વાત કે પોતાના હૃદયની વાત કરે છે. આપણે પ્રેમ છોડ જોઈએ આ સુધી એમ કર્યું. મહાવૈરાગને આપે છે. વળી સ્મરણ થાય છે કે પરિપૂર્ણ કેવળ સત્સંગથી કરતા બ્રહ્મદેવ સત્સંગથી પોતાના પણ ચાલ્યો, જાણનાર ના પૂછ્યું, ન્યાય ના પૂછ્યું, પોતાના પણ ચાલ્યો. માર્ગ જાણતો નથી ને પોતાની મેળે જાય ક્યાં જવાનો, ખાડા પડવાનો. એના કરતો બહેતર છે જાણનારને પૂછો,
અથવા તેના દોડાયા જાઓ, પણ તો હું જાણું છું ને તો મળી ગયો, દુઃખી થયો ના પડે. એ પરિબળ કે સ્વચ્છંદથી કરતા જેને ઉદાસીનતા કેમ ના આવી? વિચાર ના આવ્યો કે ખોટું કરું છું. એમ થગે કોણ જાણ્યું? ઊંઘવાર ગયો તો તું કયું નથી કરતો એમ કેમ ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું. મારે જ્ઞાનીના કયા પણ ચાલવું જોઈએ એ નતું ના જાણ્યું. મેં એ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું. એ વળી ફરી ફરી ભ્રમણ કરવાનો વૈરાગ આપે છે. મેં પરિભ્રમણ કર્યું, સંપાદ તો વૈરાગ આવે છે. મેં જ્ઞાન કયું ના કર્યું, રખડ્યો જ. વળી પણ થાય છે કે જેના વિના એક પર પણ નહીં જીવી શકું, એના એવા કેટલાક પદાર્થો ત્રિયાદિક અનંતવાર છોડતા તેનો વિયોગ પણ અનંતકાર થઈ ગયો, થતા જીવાયું. હવમાંથી નહીં જીવાય, એના વગરમાં નહીં જીવાય, એના વગર જીવાયું. કેટલાય સગા મરી ગયા તો જીવાયું. આવું શું કે નહીં જીવ તો જીવાયું. કેટલાય વિધુર થયેલા મરી નહીં રહે પાસે, આ શું કર્યું બૈરા વગર? તો કોઈ મરી ના ગયો. અથવા એક પ્રીતિ બધી ખોટી હતી, માનતા ખોટી હતી, આનાથી જીવું છું. એના વિના એક પર પણ નહીં જીવી શકું. એમ અપર પદાર્થો એમાં એટલી બધી ચોટ છે કે બસ એના વડે જીવું છું, તો જીવાય છે. કોઈના સગો મરી ગયો તો જીવાયું, જમીન જતું તો જીવાયું, બંગલા જતા તો જીવાયું. નહીં જીવાય પણ જીવાયું. ક્યાં ગયો? એ ખોટો ભાવ કર્યો હતો, એના વગર જીવાય છે. તેનો વિયોગ છે, અનંતકાર પણ થઈ ગયો, છતાં તેના જીવાયું. એ કઈ થોડું આશ્ચર્યકાર? કેવું આશ્ચર્યકાર? મહેજીવા તો જીવો છે તે વખતે એને ખોટો પ્રતિભાવ કર્યો કે આના વગર નહીં જીવાય. કેટલાય પદાર્થમાં એટલી બધી પ્રીતિ હતી, મૂક્યા તો જીવાયું. એનો અર્થ એ પદાર્થથી જીવતો તેવું નહોતું, ખોટું માની બેઠો હતો. તથાપિ એના વિના જીવાવી એ કઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે તે તેવો પ્રતિભાવ કર્યો હતો તે કલ્પિત હતો. એના વગર નહીં જીવાય તો જીવાયું. એનો અર્થ કે તે ખોટો પ્રતિભાવ કર્યો હતો, જીવાયું. વ્યસનો, કુટેવો, સગા વાલા બધાય મુકાય છે તો જીવાય છે. એના વગર નહીં જીવતો જીવાયું. કોઠાર વર્ગી પડ્યો હતો. એવો પ્રતિભાવ કોણ થયો? તે ફરી ફરી વૈરાગ આપે છે. આવો પ્રતિભાવ મેં કર્યો. જેના વગર જીવાયું, છતાં રડતો તો કાના વગર નહીં જીવાય. વૈરાગ આપે છે. આ બધું ખોટી કલ્પના હતી, ખોટી માન્યતા હતી. કલ્પિત હતો એવો પ્રતિભાવ કોણ થયો? ફરી ફરી વૈરાગ આપે છે. ફરી જેનું કોઈ કાળે પણ નહીં જોવું, જેને કોઈ કાર્ય ગ્રહણ નહીં જ કરવું, તેને ગેર પુત્ર પણે, પુત્રી પણે, સ્ત્રી પણે, દાસ પણે, દાસી પણે, નાના જંતુ પણે શા માટે જન્મ્યો? ચાર જાતનો નામ બનશે. વાલું વેરી
લેણું ને દેણું. બહુ પ્રેમ હોય તો કઈ બદલો જવું પડે, અથવા વેરભાર પણ આવે. લેણું આપવા આવે ને દેણું આપવા પણ એ ચાર બંધન છે. કોઈ લેવા આવે, કોઈ દેવા આવે. બળદ રાખ્યો હોય ને આપણને આપવા આવ્યો હોય તો કામ કરે અને આપણને દેવું વાળે. લેવાયો હોય તો વીરતા તો નિંદર મરી જાય પૈસા. એમ ભાઈ પણ કેટલાક અનુકૂળ હોય પૂર્ણ ભાવ તો તેને અનુકૂળ, નહીં તો મોદો થાય, દવા થાય, બળવું શકે એની સિવાય એને કરવી પડે. આ બધો ઋણાબંધ છે. વાલું કે વેરી, જ્યાં વાર કર્યું તો જન્મવું પડશે, વેરભાવ કરતા જન્મવું પડશે. ક્યાં તો છો કોઈનું દેવું બધું આપવું પડશે. અને કોઈને આપેલું પણ તમને મળશે. આ ચાર જાતના ઋણ છે. એ ઋણ ચાલ્યો તો છે, ઉભો નહીં રહે. જ્યાં સુધી ઋણ ત્યાં રહેવું પડશે. નથી જોઈતું તો શું ક્યાં ના ગમતા એવા છોકરા એને ઘેર આવે છે. ગોળિયા, સ્વતંત્રી, દારૂડિયા, મા બાપ ને મારે એવા પૂર્ણ બાજુ દઈશું. મારા ઘર પાડું બ્રાહ્મણ બાબુ, એક બ્રાહ્મણ હોય. છોકરો કાળિયો નામ હતું. એટલો સત્સંગી પાર વગર માને તો એના પ્રત્યે પ્રેમ બહુ. મોદો થયો એની માં સેવા પાર વગર ની કરે તો એ માને ગાળો પડે કાઢ્યો. કારણ કે પૂરું મોદું લાવ્યું પૂરે. બીજું કહ્યું કહ્યું કે બહુ બંધ છે પણ કરે. એમ કેટલાક ને પૂરો ભાવ હોય તે મા બાપની સેવાય કરે, ઘરના ને કરે. અને કેટલા જોર હોય ને કે તમારે તો આમ મરી જાય થતો ખાઈ પણ દે જ નહીં. કેટલા જોર આપવા આવે. સગા વાળા પણ કેટલાક આપવા આવે, કેટલા લેવા આવે. અને રાત બહુ ગુના થઈ. આ બધું લેણું દેણું આ પ્રમાણે છે. એટલે શું કે છે, કોઈ જોડે વેર કરશો નહીં અને કોઈની જોડે બહુ પ્રીતિ ના કરશો, મોહ ના કરશો. મોહ ભાવ ધરવું પડશે, વેર ભાવ ધરવું પડશે. છે તો ભલે પતિ થાય, નવ વધારવું નથી દેવું. જેનો મુખ કોઈ કાળે પણ ને જોવું એને કરીને એનું માર્ગ મોડું ને જોવું એને કે જેને કોઈ કર ગ્રહણ નહીં કરવું એ જ લેવું પડે. એની પહોંચ જાય ક્યાં? વાડનો કોંટો તમને વાગવાનો હોય તો રસ્તા પણ ઉડીને આવે, તમને વાગે. આટલા બધા તને ક્યાં વાગે? તને હોદી જ વાગે. કર્મ જો થાય તો બે ડગલા આગળ. નથી જોઈતું આઈનું પૂરે, અને જોઈતું હોય તો ના મળે. કારણ કે નથી મળે તે મળે. કેટલાક આખી જિંદગી તલસી રહે છે કે પરિવાર મળે તો સારું, એના ભાઈ બહેન દાંત મળે. કઈ કઈ કરે ભાઈ જરા આટલો પાયો ઠેરો ઠેકાણું પડે. કેટલાક છોકરા માટે કઈ દવાઓ કરે,
ભુવા જાગરિયા કરે, દેવીની બાધા રખે, દાક્ષરી કરે, પણ એના ધૂન ક્યાંથી? ને કેટલાકને રંગ હોય તો આવવાનો છોકરો ઢગલા આવે, હું મળતોય નથી તો ઢગલા હોય. કેટલાક બાધા કરતા નથી આવતા. તમારું બોધેલું તમને નહીં છોડે, નાખીને ઉપાય પડશે. અને નથી મળવા તો ઓછો તો નહીં મળે. આ બધું રાનમન છે. ચિંતા ના કરો કોઈની, ચિંતા કરો આત્માની. જરાક ભાવ બગડ્યો મરી ગયો, બાકી મળવા તો પ્રાર્થનાધીન છે. કલ્પનામાં ના હોય એવા માણસો મોટા ધનવાન થઈ જાય. કલ્પના અનેક ધન હોય, અને કલ્પનામાં ના હોય ધન જવાનું તો જતું રહે. અમાર તો નાનકાશીભાઈ ખૂબ પૈસો થયો. ગામે તો પોત માટે પગલી બંધાઈ ભાગોળે. સુણા શહેરના ઓળખાય નાનકાશીદાન લીધે. પેલી બંગલી વાળું ગામ એ નાનકાદાની સ્થિતિ આવી. ખોટમાં ગયું બધું. ગામમાં કેટલી જમીન, કેટલા મકાનો, બધું જતું. રેવા તો જતા જતું છોકરા છૂટા. બાપને મદદ ના કરી દેવું આપીએ મિલકત પડે. પણ નાનકાશીદાએ જેટલું બન્યું લોકોને આપી દીધું. ઘર ખેતરમાં વેચીને કને ના રહેવા દીધું. એ કેદારે આ બસ કે મોટર કશું હતું નહીં. કલેક્ટર ત્યાંથી એમ ત્યાંથી દેશી પહોંચતા નહીં. એનો ડ્રાઈવર હતો અંગ્રેજ રોયલી. અમે રોયલી કરીએ ને, અને ગાડી પાછળ દોડી પણ ધૂળ. એ જમાનાની વાત છે. હવે ત્યાર પછી સ્થિતિ એવી થઈ, બધું થતું રહ્યું. 12 મહિને એક વખત બધો નિશાળ જમાડે. ગામને કોઈ મહેમાન થાય તો જમવાનું તૂટડો છો 12 મહિના. એની દશા બધું થતું રહ્યું. રણામાં તો પછી ગયું. પછી તો આપણે 80 વર્ષો ચાલવા લાગી. તે સ્વામી પેટલાના બેવાના બધા ભાડું આપીને બેસતા હતા. એની જયારે ગાડી ચાલતી તરત મેઘદા તો એમ કહેતો હતો તે ભાડાની ગાડી હોય કોઈ જગા ના આપે. નાની કાકા બે તારી કેવી દશા થઈ જાય. રંગમાં આવતા રે. એને જમનાનું મંદિર હતું, જમનાનો ધર્મ પાડતા હતા. એ જાતે પ્રચાર માટે સાકરે ના આપી કોઈ. ચીઠી પર ઘોડ્યો મળે. એટલા બધું રાનમન છે. કઈ ચિંતા ના કરો. પણ દેવ ઉપર માને શાંતિ રાખો. આવે તો રાજીના તો જાય તો જે થયું આવી જાય. રાનમન પતે છે. તેને ઘેર પુત્ર પણે, સ્ત્રી પણે, દાસ પણે, દાસી પણે, નાના જંતુ પણે. શા માટે જન્મ્યો? એને ઘેર જવું પડે તો ગાય ભેંસ તેને રહેવું પડે. અર્થાત તેવા દ્વેષથી તેના ઉપર ધર્મવું પડ્યું. દ્વેષ કરું ત્યાં ધર્મવું પડ્યું. અને તેમ કરતો ઈચ્છા નહોતી. એને ઘેર કયો ધર્મ હતું?
પણ પેલો દ્વેષ કર્યો ને એ જેવું બતાવે ત્યાં જવું પડ્યું. બહુ પ્રેમ કરે સ્નેહ તો ધરવું પડે, બહુ દ્વેષ કરે તો ધરવું પડે દેવું બતાવવા. કોઈની સાથે રાગ દ્વેષ બિલકુલ ના કરો. જરીક રાખ્યો તો ગઈ જવા. ભરતને હરણના સંગથી બહુ નિવૃત્ત થઈ હતી, ફક્ત દયાથી જ પાડ્યું હતું. ને આ જગતના પદાર્થો કોઈ જીવ પ્રત્યે કિંચિત માત્ર જો જરા મોહ થયો ક્યાંથી દે. ઈચ્છા ના હોય પણ તો દેવું બતાવવું પડે ને શું કરે. એમ લેણા માટે એવું ના તો મોથાઈ ને પડે. તારું ક્યાં જાય? તને જ આપવાનું. નો ખીરો તર ઘેર પાછું આવે, નથી તો તર ઉપર પડે. એક મારું ઘડિયાળ ખોઈ ગયું, ગાટકો ભરતો ત્યારે દાંતણ કરતો તો ઘડિયાળ દાંતણ મૂકેલું. છોકરો આવ્યો કે પેલી બદામના પડેલું હોય તે વીણાય લઈ જાય કેટલા. એ પેલું હું તો મોઢું ધોવા ગયો ઘડિયાળ જતું રહ્યું. પછી તો હોતું ઘડિયાળ ના ચડે. છોકરો દેખાય નહીં પણ કૂદીને વંડો ઉતર્યો બહાર. ઘડિયાળ છે ને પણ એને લીધું મેં જોયું નથી કહેવાય. પછી કઈ નહીં આપણે હું કહ્યું તો પણ એ ઘડિયાળ મને છોડે છે તે કેટલા મેં હોદ્યો પણ ચડ્યો ને હું ગયું તો કઈ વાંધો નહીં. ઘડિયાળે મેં પૈસા નતા ખર્ચે મફત જ મળ્યું. મોરબી વાંચવા ગયેલો પર્યુષણમાં, ત્યારે મને આપ્યું હતું પેલા ઘડિયાળી જયંતિ. હવે મારે ઘરે તો શું મારે કામ પૈસા ગયા લઈ આમ દિયા દફે બધું ત્યાં. એ વાત કરું. એક માણસ ઘોડો વેચવા નીકળ્યો. ત્યારે ઘોડો એનો કોકનો ચોરી લાયેલો. ત્યારે ઘોડો વેચવા વેચવો છે પણ તો બે નાણી તો એને ઘોડો કાંઈ ઘોડે બેસ્યું પેલો માણસ તો. પછી તો ગયા આવજે આવો. ફરી આવ્યો જ નહીં, ઘોડો લઈને ગયો હતો. પાછો વળ્યો તારે લોકો કેટલા વેચ્યો લે સમજી નવું તો ત્યાં જોડો મળ્યો. એમ લઈ આમ દિયા તું મારું ગયું તો ખર્ચા નતા પૈસા પણ એ ઘડિયાળ જાય ક્યાં? બોનું ઠોકતું ઘેર આવ્યું. પછી તો એક દાડો આવ્યા પોલીસો અને કોઈનું ખકડાયું. બાબા તમારું કશું ચોરાયું છે? ઘડિયાળ મારું ગયું છે. ચોરાયું છે કે મેં આડાવડી મૂક્યું હોય તો ચોર લઈ ગયો તો ખબર નહીં. પણ એક છોકરો બધા વીણતો તો લઈ ગયો ના હોય તમે ઓળખો એને પૂંઠ જોયું છે, મોડું નથી જોયું કર્યું. આ છોકરો હતો, છોકરા લઈને આવેલા એ તમે ઘડિયાળ ઓળખું કહ્યું. મને લઈ ગયા તો ચેમ્બુર વતનાની પણ કે તમારું ઘડિયાળ ચોરાયું. આ ઘડિયાળ તો આ મારું લવ કોઈ આપો કે ના મળે અમને. અરજી આપીશ પૂછ. મેં અરજી આપી કે લાવો હવે નહીં હતો હજુ આગલા સાહેબનો
જવાબ આવશે તો હું તો લીલે ત્રણ આવ્યો પાછો. ઘડિયાળ જાય ક્યાં? મેં તો હોજ્યું નથી, જતું જ કર્યું હતું. પણ પછી પાછું મોરારી બાપુનું ભાષણ થાય તે વખતે સાદા વેશમાં બે પોલીસો આવ્યા, ઉપર બનું ખકડેલું. મેં કહ્યું બાપા તમારું ઘડિયાળ બહુ સારી. બોણું ઠોકરું ઘડિયાળ આવી ઘેર. મુંબઈ ટ્રકો થતી ને મુંબઈ ના ચડે. આપણે કે જવાનું નથી, અને તમારું નહીં રહે તો કોઠી વગર જતું રહેશે, ભમડાટો જતું રહેશે. કોઈ વસ્તુ જાય આવે એની હરખ ના કરશો. મરવાનું પણ ચિંતા ના કરશો. જીવવાના શ્વાસ લે તો જીવવાના જ, અને મરણ આવશે ને ચોકી રાતે મરદે સિકંદર જુઓ ને. હમણાં વાત વાંચી આપણે. અબજોની મિલકત, આખી દુનિયા જીતનારું સૈન્ય પણ મરી ગયેલો, કોઈ જીવાડી શક્યો નહીં. ને જીવવાના હોય તો તલવાર ફતને મરો. જીવવાના તો બંદૂકની ગોળી નહીં મારવાની. આ ભામો દાખલો તમારી સામે. છાતીમાં ગોળી વાગે ને જીવે કોઈ? આ તો પેલી એમાં લખાવ દાખલો છે, ગિનિસ બુક. ગ્રીસ બુકમાં. છાતીમાં વાગી તો તેનો બોલાય છે ખોખારીને. તાર જીવન તે હું તો ઘણું હોતું છું, મોત પણ આવતું નહીં, પેલા મારા છું ઉપર. અને મરી જતા ઠોકરા મરી જઈશું. ચિંતા ના કરશો કોઈ ચીજની. તમારું રીતે પણ ઠોકતું આવશે, અને ગમે ત્યાં જશો તો તાર મોત નથી, અને આવશે તાર જલ્દી આવશે. ચિંતા કરો આત્માની. કોઈ ભૌતિક હોય છે, ભૌતિક તો બધું મળવાનું જ છે, તમારું કોકને નહીં મળે. અને જાય તમારું ન હોય માનજો. ચિંતા આત્માની કરો. આત્માનું શું થશે? ક્લેશિત આત્મા પ્રત્યે ગુસ્સા નહીં આવતી હોય, અર્થાત આવે છે. વધારે શું કેવું? જે પૂર્ણ ભવંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, ભ્રાંતિ ભ્રમણ કર્યું. એ ભ્રાંતિ હું દેહ છું. મોટા મોટી ભ્રાંતિ છે. તું દેહ નથી, આત્મા છે. તું સ્ત્રી નથી, પુરુષ નથી, વાણિયો નથી, બ્રાહ્મણ નથી, વાણિયો નથી, વાઘરી નથી. તું આત્મા છે. એને માટે હું શરીર માની બેઠો છું. આ શરીરને પોતાનું માની બેઠા. આપણે મોટા મોટી ભૂલ્યા, એક જ ભૂલ મોટા મોટી. બીજી અનેક ભૂલો થાય છે, પણ એની પાછળ એક ભૂલ થઈ, એની પાછળ ભૂલો થઈ છે બધી. છે ને પોતાનું માન્યું. એ ભૂલ ટળતી જ નથી. કોકને ટળી. કોને ટળી? જ્ઞાનના કેન્દ્રથી થઈ તેને. અજવાળું દર્શન તો ભૌતિક છે, તેને પોતાનું માન્યું. મરવાના છેલ્લા વખત સુધી પણ માયા છૂટતી નથી. આ મારું મારું કરી રહ્યા છીએ. હું તારું કઈ નહીં. તારું એ તારી પાસે જાય, તારું કહેવાય છે તે. આ જ ભ્રાંતિ છે. પર પોતાનું માનવું, પર લાભે મિલાજ મન પર મળે. એક ભૂલ છે, પછી બીજી ભૂલો તેની મળે જતી રહે છે. આ તો રકમ જ ભૂલ. સરવાળો ખોટો જ પડે ને. વધારે શું કેવું? જે પૂર્વના
ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, એનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી. હવે ભમ્યો તો રખડ્યા જ કરીને ફરી ન જન્મવું. હશે આ જન્મ રખડ્યો ને, હવે જન્મવું જ નથી, દેહાદ્યાસ રાખવો જ નથી. ફરી એમ ન જ કરવું. આ ભ્રાંતિ નથી રાખવી. હવે ભ્રાંતિથી જ રખડ્યો. કઈ ભ્રાંતિ? ફરી તેવું ગમે તેવા સંજોગો પણ એને શરીર ભાવ ભૂલાતો નથી. હું શરીર છું, કાળો છું, ગોરો છું, બ્રાહ્મણ છું, બૈરી છું, ભાઈડો છું. ત્યારે શું લાગે? ઓળખે આ તો ભાડાની વેલે ઉલારી મેલ. આ કાયમ જતો રહેતો, ફરી નથી આવવાનો એ કાયમ પર. અને આ કાયા આપણે પોતાની માની, સગવાની કે આપણે પોતાની માની, એ મોટી ભૂલ છે. આ ખોટો છોકરો હોય, મરી જાય, કાઢો અભડાવાય. જે છોકરો વાલો લાગતો હતો, બચ્ચો કરતો હતો, હાથ ફેરવતો હતો, આ કાઢો કેમ? આત્મા જતો રહ્યો. દેહની સગઈ હતી, આત્માને તો અંગ જ નથી પડતી. કોઈ કોઈનું નથી થતું. માની બેઠો મારું હકું, મારા પૈસા, મારું ખેતર, મરી જઈ પછી ભૂલી જવાનું હતું. પછી યાદ ને આ ઘર મારું હતું, તમારા સગા હતો. આ બધી ભ્રાંતિ ટળવી જોઈએ. બસ ફરી ન જન્મવું ને ફરી એમ ન જ કરવું, એવું દ્રઢતાત્માઓ પ્રકાશે. પણ કેટલી નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? દ્રઢતા છે તે પૂર્ણ કરવી, બધા જ કરવું છે. કર્યા વગર છૂટકો જ નથી. શું કરવાનું? મોહ મૂકવાનો. પદાર્થને બાળી મૂકવાનો નથી, ફેંકી દેવા નથી, એના પર મોહ મૂકી દો. ઘર મારું કે બાળવાનું નહીં. છોકરા મારે માટે એને લાકડું કાઢી મૂકવાના નહીં, મોહ મૂકી દો. મોહ નથી મુકાતો. શું એ પૈસા છો ને ત્રણ ખાય મારા, મારું મારી તો દુઃખ છે. કશું મૂકવાનું? મોહ મૂકવાનો છે. વસ્તુ મૂકશે તો મોહ ને મૂકે તો એટલું હરકું જ છે. વસ્તુ કે મોહ તો રહી ગયો તો પાછું મોહ ફરી બંધન થશે. છોડવાનો છે મોહ. મોહ જોડે વસ્તુ છૂટી જ ગઈ. કેટલી નિરૂપાયતા છે કેમ કરવું? દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી. એ જ રટણ છે. પણ જે કઈ આડું આવે છે કોરે કરવું પડે છે. આડું શું પ્રાપ્ત કેટલા છોડવું છૂટે નહીં. મોંધેલું તો રહેવાનું જાય ક્યાં? નોકરી ઉપર જ પડે. થોડુંક બાડા આવે છે. જ્ઞાની તો પૂર્વકમ નહીં, બને એટલું નથી ગણતા, પણ જાય કે છોડે જ નહીં. અર્થાત ખસેડવું પડે છે. અને તેમાં કાળ જાય છે. આ બધો કાળ આત્માથી ગાળવો છે, પણ આવું પૂરે કરવું પડે. શું કરે? ઋણબંધ એટલે ન છૂટકે અવતાર લેવો પડ્યો, ન છૂટકે ઋણાનુબંધે સંસાર માણવો પડ્યો, ન છૂટકે વેપાર ધંધો કરવો પડ્યો. ખસેડવું પડે. શું કરે?
પણ તે પ્રીતિ નથી. જ્ઞાનીને આ બધો સંસાર વ્યવહાર થતો પ્રીતિ નહીં, અજ્ઞાન ધસીને કરે છે. રાત દાડો ઉઘે ને એમાં ને વચ્ચી આ દુકાન છે, કાલે આમ કર તેમ બનાવી હતી, પરંપરા લાવીશું, બિલ ભરીશું ના ચિંતા. ઘેર આવે તો અગલીને હિસાબ. પણ જો હતા કર્યું પછી મન છૂટું ને મન શેનું છૂટું, માથે તો બન્યું છે. મીર હોય મોટી દગાવ દૂર પણ ઘેરું નહીં આવતી, એટલે મિત્રો તો અગાઉ મોથે તોડી બેઠી છે, હું ક્યાં નહીં આવે. મારું માનું તેનું દુઃખ છે. આ કાલે કામદારો હડતાલ પડશે તો બાપ મારે 2 લાખ રૂપિયા નુકસાન થઈ જાય. આટલું છે છતાં હું નથી આવતી, કેમ પોતાનું માન્યું. બાકી મકાન તો સરસ, ઉપર પંખા ફરે છે, એર કન્ડિશન રૂમ છે, અને ઓળવાનું પાથરું બધું છે, હીટર છે, તો નથી આવતી. ચિંતા ખોટી પર વસ્તુની છે. નાખી દે ને, અને હોય તો શું તારે આખો દાડો ચિંતા રાખે છે માટે કરવા જેવું તો છે જ નહીં. કદાચ કરવું પડે તો આટલી બધી ચિંતા જતો તો બને છતાં ફરક બધાવો. આ તો આમ કર્યું હોત, આમ તો આમ કર્યું તો એના વિકલ્પો જ કર્યા. તેમાં કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે. કરવું છે મારા આત્માનું, અને ખસરમ જીવન ચાલે છે. અને ખસરમ સમય જાય છે, કોણ થતું નથી. એ ન જવા દેવું. જ્યાં સુધી જય ન થાય ત્યાં સુધી, જય થાય ત્યાં સુધી બધા લડાઈમાં ચાલુ રાખવું. ત્યાં સુધી જંપીને બેસાય નહીં. જીત થાય પછી વાંધો નહીં. શત્રુ જીવતો છે ને ઊંઘાવે તારે માથે કોપી રહ્યો કાળ રહ્યો તને કેમ આવે. માથે શત્રુ જજુ મેર્યા તને ઊંઘાવે છે. કમળ કચીને મનનો એની પાછળ પડો. કોની પાછળ? મોહની પાછળ. જ્યાં સુધી ઉદય ન થાય ત્યાં સુધી એમ ઘટતા છે. તેનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમાંનું કઈ કરીએ તેવું સ્થાન ક્યાં છે? કોઈ જગ્યા એવી નથી કે જ્યાં તેને ઠરીએ. જ્યાં જાય તો બળ આપો, નિશાળો થાય તો બળ આપો, નવા ખરબ તો બળ આપો, ખેતરો ગયો તો બળ આપો, કોર્ટમાં ગયો તો બળ આપો. ક્યાં ઠરો ઠેકોડો? આખી દુનિયામાં મોહનું રાજ બનશે. ક્યાંય શાંતિ નથી, ક્યાં આત્માની વાત નથી. કોઈ તમને ધીરે રાખો કોઈ નથી. બધા કે તમે કૂટો નું કૂટું છું, પણ આ કૂટારો મટાડ્યું કોઈ બતાવતું નથી. કૂટવાનું બતાવ. તેઓ સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અથવા તેવા સંતો ક્યાં છે? કૃપાદેવ જેવાને સંતોની ઈચ્છા. પોતે તો સંત હતા, ભગવાન હતા, તોય સંતની ઈચ્છા. જ્ઞાન પામ્યા પછી પણ સત્તા ટોળામાં જ રહે. પછી જ્ઞાન પામ્યા માટે ઘેર પાછો આવે, ઘરના ટોળામાં રહે. એ તો સંતો જ રહે. ભગવાનથી સંતને જ્ઞાન થયું. બધી સભા ફરી બાર સરબડા
ત્યાં કેવડી ની સભા હોય, કેવડી શું તો બાકી છે? તીર્થંકરને જે જ્ઞાન એની પાસે તેટલું છે, ઓછું નહીં. પણ જાય ક્યાં? એ ત્યાં જાય ને બીજે જાય. એટલે આ દશાનું પોષણ કરવા પણ ત્યાં જવું પડે, અથવા બીજા જીવોને પણ એનાથી હિત થાય. એટલે એને એ પણ લેવું. આવા જ્ઞાની પુરુષો પણ એવા સ્થાન શોધે છે કે જ્યાં ઊંચી દશા આવે, એનું જળવાઈ રહે, કે જ્યાં જઈએ રહીએ. અથવા તેવા સંતો ક્યાં છે? ત્યાં છે. ક્યાં સંત દેખાતા નથી. સંત કોને કહેવાય? આત્માની વાત કરતા હોય તે સંત, આત્મામાં રમતા હોય તે સંત. પણ સંતમાંથી તો સતત જતું મેળું એકલું રહ્યું. સંત સતની ગ્રહ રહ્યું મેળું, સતત નથી. ક્યાં સંત? જ્યાં જઈએ તો બહારથી દેખાતા સંત પણ સંત જ નથી. એવા સંતો ક્યાં છે? એવા સંતો કે જ્યાં જઈને તે દશામાં બેસી તેનું પોષણ કરીએ. સંત મળે બસ. ભગવાનને મળે ચાલશે, સંત મળવા જોઈએ. ત્યારે કેમ કરવું? ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ બેઠો, ગમે તેટલા પરિશ્રમ કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ સહન કરો, આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકારી સમય માત્ર હો અને દુર્નિમિત હો, પણ તેમ કરવું. ગમે તેટલો દુઃખ પડે, પણ આ સ્વરૂપને પોષણ આગળ છૂટકો નથી. એવા સંતોની પાસે જઈએ, આપવાની વાતો સાંભળીએ તો ચાલો પુષ્ટિ મળે. ગમે તે પરીક્ષા દુઃખ પડતો વાંધો નહીં, પણ સંતની પાસે સત્સંગ થાય. અઘરું છે, શું કરીએ? અઘરું હોય તો કર્યા વગર છૂટકો નથી. કૃપાદેવ જેવા સત્સંગ માટે સૌભાગ્યને તો દોડતા દોડતા સૌભાગ્યભાઈ ગરડી ઉંમરના હતા તો સત્સંગ માટે ક્યાં ઈડર થતા હતા. તેના તો રસ્તાય નહોતા, હમણાં બન્યા. કારણ કે આત્માનું પોષણ સંક્ષેપિત ઉપાય જ નથી. સત્સંગ માથે લાગવું જોઈએ. ધામણના દયા નથુભાઈ, એની માસીને ત્યાં જોડે ગામ છે સરઈ. તેની માસી ત્યાં સેવા કરવા રહેલા. તો તે ગામમાં ભાદરના પાટીદાર ચુનીભાઈ તલાટી હતા. તલાટીની પાસે કૃપાવદરનું પુસ્તક મોક્ષમાળા હતું. ભાઈ તો રહેતા તે પેલા મૂકી તલાટી પાસે જાય, પુસ્તક વાંચવા મળ્યા. એને સારું લાગ્યું. તેમાંથી મુખમાંથી કેટલાક પદો મોડે કર્યા. પછી કે છે કે તે તો અગા બાપા છે, મારે જવું તારા અગાસ. એ તો ગયા ત્યાં અગાસ. અહીં તો પડાવેલો ને તો ગયો
4 5 6 8 દાડા થોડા આવ્યા ને પાછા એટલે બાપે કાગળ લખ્યો માં ડાયર મોકલી દેજો ભાવ નહીં બનાવવા ડાયર બને આવું નતું પણ આવ્યા અને પચખાન લઈને આવ્યા રાત્રિ બધું અત્યારે હવે એનો બાપ કે છે આયા તાર રાતે ખાવું પડશે તું પ્રભરાતો તો એના કઈ શક તારો બાપ એ ભગવાન કરવા છે ઘરનો ડાયર વેલું ખાવા જ ના આપશો ક્યાં થવાની તે ખેતરમાં જાય તે કોમ અંધાર સુધી પહોંચે और खेड़ता खेड़ता દાડો તો થાય ત્યારે બંડી ચોખા હોય તે ચાવે ડાળો એમ કરતા કરતા રાતે ખાવાનું કે ના ચોખા ચાવે બંડી ભરવેલી એ તાર બાપાનો આજ બધા ચોખા અરે ડાયા ચોખા ચાવે છે તો બાપા શું કરું તમે ચવરાવો છો તે છોટે ના કરજો થાય કે કેવડાય મેલું ખાવું હવે પછી એ ગામના બીજા એક એને રઘુપરાગ એનાથી લાગી લગની તે સત્સંગ માટે મનથી સરી થાય સરી બે જોડાગઢ ગામ પણ વચ્ચે મોટી ખાડી અને ત્યાં તો માટી કેવી પગે ગુંદર જેવી ચોટે ચરોતર જેવી નહીં તો તે પડે પગ ચોટે જ નહીં એ તો ડોલ પાણી હોય તો ના ગહાય પછી અંધારી રાતે રસ્તામાં પાણી હોય દોડતા દોડતા ત્યાં સત્સંગ માટે જતા હતા આપણે તો ક્યાં એવું થતું આવે તો બસમાં મોટર બેસીને આવવાનું છે છોટાય નથી કાદવય નથી અંધાર્યું નથી આ તમે તો દૂર દૂરથી આવો છો પણ અમારા ગામમાં પાડોશમાં તો નહીં આવતા બહાર બેસીને પણ અંદર ના બેસીએ કારણ આવો જોગ આપણે લાભ લે એવું છે જ નહીં કોઈને છે તો ક્યાંથી દૂરથી આવે છે ગમે તેટલી વ્યાધિઓ સહન કરો ગમે તેટલી ઉપાધિઓ પડો ગમે તેટલી આધિઓ પડો ગમે તો જીવનકારે સમય માત્ર દુર્નિમિત હો થોડોક સમય છે ને અવળો મુદ્દો નિમિત્ત છે બદલનારો પણ તેમ કરવું છે આ સત્સંગ કરવો જ દુપ્પટ તો વાંધો નહીં કોઠા વગર તો વાંધો નહીં પણ મારે સત્સંગ કરવો છે કોઠા આવે કંકર આવે ધૂમધગનથી રેતી આવે ખોડાની ધારે ધારે દુર્ગમ પર ચાલ્યો હતા આનંદને શું કહ્યું ગાદી ડુંગર આડાગડાથી તો દર્શન કરનાર નિર્ધારી કરી મારે શત્રુ કોઈને સેવું સાથ કોઈ સાથે સંગાતે એકલો ચાલુ છે સત્સંગ જેને માતમ લાગ્યું છે ને દોડતા સહન કરે છે દુઃખ પણ સત્સંગમાં જાય છે ક્યાં સુધી એ જીવ છૂટકો નથી આ કરવું જ પડશે શું સત્સંગ છૂટવું હોય તો સત્સંગ છે બીજો ઉપાય નથી કેમ છૂટવું આ દુઃખ છે માટે છૂટવાનું છે જો નહીં તો રહે તો આપણે કેવા તો સંસાર સુખ છે ને કોઈ છેડે જરાય સુખ નથી આમ નિપજ્ય મને ઉત્તર મળે છે એ થાય જ્ઞાની
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. આ પલટાય સ્વભાવ, વિકલ્પો સંકલ્પો થાય નથી જોઈતા. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કઈ જોઈતું નથી. શૂન્ય તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કઈ નથી જોઈતું, કઈ નથી જોઈતું. અને કદાચ જોઈએ તો સંત મળે તો સંત જોઈએ. આમ તો કઈ નથી જોઈતું. મારા આત્મા એટલે પૂરું થયું. પણ અત્યારે સંત હોય તો સારું, સંત મળવા જોઈએ. એ ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કઈ નથી જોઈતું. સત્સંગ મળે તોય ઘણું છે. સત્સંગ એટલે આપણે સરખા મુમુક્ષો ભેગા થઈને જ્ઞાન વતન વચ્ચે વિચારે તે સત્સંગ. અને તે મોટો સત્સંગ તો સત્પુરુષની સેવામાં એની પાસે બે છે મોટો સત્સંગ પરમ સત્સંગ છે. તો પરમ સત્સંગ ના મળે તો મુમુક્ષો મળે. એટલે બધું ને કે હરિ ના મળે તો હરિદર મળજો મને. હરિ તો ના મળે, હરિદર મળે તો સારું. હરિદર નહીં દેખાતા નહીં. ભગવાન તો નથી દેખાતા, હરિદર નહીં દેખાય તો હું શું દેખાતો નથી. કહેવાય શ્રાવક, પણ પૈસા ને મોત પણ પડેલો હોય. શું શ્રાવક? સાવક. વખ એટલે છે નવ સાવક. ક્યાં જવું, ક્યાં પોષણ મળે આપણને, ક્યાં જઈએ તો આનું. અમાર તો તેજી કોણ દેવતા એક બે નહીં, એ બધા દેવ મૂકીને અહીં તમારા માયા. તો અહીંયા રમણા કોઈ પછી અહીંયા પછી શાસન દેવી ને અંબિકા ને કાળકા ને માતા ને કુળદેવી પેલા છોડા છેડી પોત તૈયાર હોય તમે તો શું ખોટા હતા. અહીંયા દેવી પછી આવી સત્સંગ કહેવાય. લોકોને ફક્ત ભૌતિક લાલચ સિવાય કઈ નથી. એમ જ બને કાનકા નાનિકાથી આવું છે. દિશા પકડવી મુશ્કેલ છે. દેખાડનાર નથી મળ્યું. દેખાડ મળે તોય પડે તો તું પકડવું નથી. એમ જ હવા લાગે. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કઈ નથી જોઈતું. સત્સંગ મળે તે ન હોય તો આર્યાતરણ, આ મુકેલો આચરણ સદાચરણ સિવાય કઈ નથી જોઈતું. તે ન હોય તો જેને ભક્તિ લે છે, ભક્તિ મળતો હોય ભગવાનની ભક્તિ અતિ શુદ્ધ ભાવે. પછી કેવી અતિ શુદ્ધ ભાવે? ભક્તિ કોઈ મેળી નહીં, ચોખ્ખી. ભક્તિમાં ભગવાન સિવાય કોઈ રહેતું નહીં, પણ ભગવાન મળે. આજે ભક્તિ કરે છે કેટલા, પણ ભગવાનની ભક્તિ નહીં. પતિ ભક્તિ, દેશ ભક્તિ, રાજ ભક્તિ, લક્ષ્મીની ભક્તિ, કુટુંબની જ્ઞાતિની ભક્તિ, દેશ ભક્તિ, આત્માની ભક્તિ કરો. ભક્તિ આત્મા માટે કરો. માળા ફેરવે મનમાં શું? પૈસા મળજો. રામને નહીં દામની ભક્તિ, રામ રામ નહીં દામ દામ. માળા ફેરતો ઈચ્છા રાખે ભગવાનનો છોકરો પડજો. ભગવાન તો ઘણી બધી પડ્યો. માળા ફેરવીને પણ ભગવાને ના કહું તે માગીએ છીએ આપણે. મન મકાર પડજો.
અતિ શુદ્ધ ભાવે ભક્તિ જોઈએ. ભગવાન મારે તારે બીજું કોઈને ખપે. જૈનો તો કહ્યું છે પણ કોણ બીજા મત કદ નથી કહ્યું. બીજા તો ભક્તિ તો બધું કોણ થાય, પૈસા મળે, ગોરા કોણ છોકરો આપ્યો, નથી બધે ઓડી ચુકારી, આ તો ના કે બીજેની બધી નાટક છે ને કોમેડી. કોમેડી છે, ટ્રેજેડી કે મોથે ઝઘડી પડી, અહીં એવું છે. તો ઘણીમાં પીડા. અહીં તો સંસારિક ભાવ મૂકવાના છે, નિરંતર મેળવી ખાય. શુદ્ધ ભક્તિ, કઈ લાલચ જરા કે ન રાખો. ને લાલચ રાખી તો તે ભક્તિ નહીં, ભગવાનની ભક્તિ નહીં તો છોકરાની ભક્તિ. પૂનમની આગળની પૂનમ ભરીએ ને છોકરા પરિવારનું મળે. ઘણા એમ કહે છે આગળની પૂનમ ભરે, ઘણા આગળની પૂનમ ભરે ને તો છોકરો ભણે પાસ થાય પોતાની, એટલે છોકરો ભણે પાસ થાય. એટલે આ મંદિરમાં અને ગુરુ હોય એનો સંસાર કરાવવો છે, ભગવાનની પોકે. હારો શસ્તો મળે ભગવાન, મારા છોકરા જીવતા રાખજે, મારા ખેતર મારું પાકજે, તે તાર ખેતર બી ભગવાન કરે. ભક્તિ કરો, લાલચ ન રાખો. એ તો ના કે છે ભગવાન થી સંગ છે, ડુંગળું નહીં માતા જલ નથી આવતી નાકા પણ 4 તાકા કપડો આપજો, એને કપડો તારી પૈસા મળે. બસ દાને તો દેવી છે કે સંસાર પર ભક્તિ જતો સંસાર. જેની પાસે લુગડું કતરી કમર છે, જેને ઘર મૂકી દીધું તો મકાન આપ્યું, પણ પૈસા મૂકી દીધા. હનુમાનની બાધા રાખે, હનુમાન દાદા મને તો પાણું ઝૂલજો, એના તો જરૂર ઝૂલે. જૈનમાં તો શું કહ્યું છે, રોજ બોલો છો પણ યાદ કરતા. ગારી જઈ જૈવી નિયાણ વંદરામ વીરાય તું સમય. એ વિતરાગ તારા સાધનમાં માગવાનું વાયુ છે, એ તો નિયાણું કહેવાય. ચિર ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કઈ નથી જોયું. અને તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. છેવટે મને ભક્તિ આપો નિષ્ફળ, એ નહીં તો બધું બીજું અપાગો નથી. ગમ પડ્યા વિના આગમ અનંતકાર થઈ પડે છે. આગમ એટલે શાસ્ત્ર, પણ સમજાય ને તો શોર્ટ કરો. આગમ એટલે ભગવાનના વચનો એને તો આવેલા. સમજાવ તો છાત્ર થઈ પડે, છત્ર થઈ પડે. કયું કોઈને સમજાવ કશું, અંકનું કાદર ગામે કશું, અર્થવડો કર્યો, એની સમજ પડી તો ને શું કહેવા માંગે છે. આ છે સત્સંગ વિના ધ્યાન તેતરું થતું. સત્સંગ નથી, ધ્યાન શરૂ કરે. સત્સંગમાં ધ્યેય કર્યું હોય, આત્મા વિશે ધ્યાન થાય, પણ એના આત્મા તો લક્ષ્ય જ નથી. ધ્યાન શાનું થાય? ધ્યાન શાનું થાય? પોતાની જે ચીજ વાલ્યું એનું થાય. કુંવર શાનું ધ્યાન ધરે? બૈરી મળે એમ જ. અને લોભીઓ શાનું ધરે? પૈસાનું. એમ જેને જીવતું માટેનું ધ્યાન ધરે, આત્મા સંબંધ જેને ખ્યાલ જ નથી ને આત્માનું ધ્યાનથી થાય
કદાચ પરણ સીધો બેહાડે તો પણ મનમાં તેની ભાવના જુદી જ હોય. ધ્યાન એટલે વસ્તુ આત્મા તો જ્ઞાન એક એનો વચન આ તેનો ફોટો એનો કઈ ચિત્ર આ તો ચિત્ત બી ધ્યાન જે થાય આત્મા મારા પેટમાં લાળા મારા પર પણ ધ્યાન આવે તે એક ચિત્ત થવું જોઈએ એમાં જ બીજે ચિત્ત ના દાદા ધ્યાન થાય આ તો ધ્યાન બી દેશ માત્ર પણ છોકરા કે જોશ સીધા સામું જોઈ રહ્યો આંખેથી સામું આમ સીધો બેઠો હોય પાટિયા સામું જોતો હોય પણ મન તો ઘેર હોય. આજે ઘેર જઈશું મારી ગંગાબાઈ બચ્ચો કર્યું કહીશું પાટિયા હું જોતો ઘેર જોયું એને. ધ્યાન ક્યારે થાય? આત્માનું લક્ષ્ય થાય ત્યારે. હજુ લક્ષ્ય છે નહીં ધ્યાન કરે બેઠી ગયા. એક સંન્યાસી તેને એક જગ્યાએ ગયા એક પટલાણી એને ખાવાનું આપી કઢી બહુ સરસ એવી સરસ કઢી ફરી ઘણા ગામ ફર્યા એવી કઢી બીજે ખાવાની મળી નહીં. ફરતા ફરતા ઘણી વર્ષે પેલા પટેલને ઘેર આવ્યા કે છે આજે સરસ કઢી બનાવી દેતું તે તારે બનાવતી મને તો યાદ નહીં કે ગયા વખત હારી કઢી બનાવું બેઠા ખૂણા ધ્યાનમાં અને ખેતરમાંથી ઘાસના ભોરાયો ને પૂરા ગોઠવી દીધા તળે બેઠેલા પેલા પૂરા ગોઠવી દા એટલે દેખાય ને સંન્યાસી ધ્યાનમાં બેઠેલા પટલાણી ઘડી કઈ મારે તો સંન્યાસી થા નહીં જતા રહ્યા છે તો ધ્યાનમાં હતા તમે 2-4 મહિને ઢોરોને ઘાસ નીરતો ખૂણો ખાલી થયો સંન્યાસીની સમાધિ ઉતરી ઘણી હો ગઈ 3 મહિના થઈ ગયું. 3 મહિના ધ્યાનમાં શું કર્યું? કડી વસ્તુનો નિર્ણય થયા કોની તરફ સમાધિ કરો. ગમ પડ્યા વિના આગળ કાર થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરત પડે છે. સંત વિના અંતની વાતમાં અલ્પમાં તો નથી. જેને જોવું છે સંત મળવા પડશે. આ માર્ગ સંત સિવાય કોણ બતાવશે? દુનિયાના લોકો નહીં બતાવે. ક્યાં એવું કોઈ છે જગ્યા દુનિયામાં કે બતાવે મોક્ષનો માર્ગ? સંત સિવાય બતાવે. લોક સંજ્ઞાથી લોકાગ્રહ જવાતું નથી. લોકાગ્રહ લોકો કરીએ એમ કરીએ મુક્ત જોય. લોકો આ થતા તો ઉપર જવું છે. લોકો કરે એમ નહીં, જ્ઞાની બતાવે તેમ કરો. આ કવિતા જેવું લખ્યું સાચું. ગમ પડે આગમ અનર્થાર થઈ પડે. સત્સંગના અધ્યાત્મ તરત થઈ પડે છે. સંતના અંતની વાત અંતમાં તો નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રહ જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય થઈ પામવો. આ બધું મૂકવું પડશે ત્યારે વૈરાગ આવશે. અંદર રહેતો ને વૈરાગ છે ત્યાં આવે. એની મળે ના આવે. જેનો પરિચય થાય ને એ વધારે ઘૂંટાય. ત્યાગવું હોય એનાથી દૂર રહેવું પડે. રોજ એનો પરિચય રાખતો રહીને છૂટે છે. જે પડીને કુટેવો છોડવા માટે એનો ત્યાગ કરવો પડે. પણ તો અંદરનો રહેશે છૂટે છે. અને એમ કરતા કરતા અપરિચય થાય ને એની પાસે છૂટી જાય. પણ પરિચય રાખતો રહે છે. બીડી પીતો રહે છે, બીડી છોડવી છે. જો તો નાખી દે
કે છોડવું હોય તો શું કરવું પડે? પરિચય મૂકવો પડે. અને પરિચય મૂકશે ને થોડું પછી જતું રહેશે. દવાખાનામાં ગયો, ડાક્ટરે કહ્યું બીડી પીવાની નહીં તમારે. પછી તો 2-4 મહિના રહીને પાછળ કોઈ બીડી પીવાનું મને તો કેમ પરિચય ઓછો થઈ ગયો. છોડવું છે એનો પરિચય મૂકવો પડે. રોજ એનો પર રાખતો રહે સીધો છૂટે. લોક ત્યાગ વિના વૈરાગ્ય થાય પામો દુર્લભ છે. છોડવું નથી થતા. અને અનિચ્છાએ પણ છૂટી જાય તો પછી હોતો નહીં. દવાખાના ભર્યો ને દારૂ છૂટી ગયો, કારણ કે ઈચ્છા નથી તો પણ અપરિચય થયો ને. અને જો અમે પરિચય તો હોંભર્યા કરે. દુઃખનું ઓછળ દાડા જાય ને એટલે બધું કઈ પૂરી જાય. પાછું દીન ગણતા માસ ગયા અને વર્ષે વાતરિયા. સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. અપરિચય તે ભૂલી જાય. પછી કોલેજમાં ફરો ભણતો તો આપણી જોડે, બીજે દાડ ધોંપડે તે કાગળ લખે. પછી તો વર્ષ 2 વર્ષ પછી તો એક હતો ખરો પેલા સારંગપુરનો છોકરો મારી જોડે ભણતો હતો. પછી તો એનું શિકલે ભૂલી જવાય હતો ખરો. કેમ બન્યો? અપરિચય. આ તો પછી જરૂર રાખે જ બને. ત્યાગ હોય તેનો અપરિચય કરો. લોક સંજ્ઞાથી રોગાવે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય થક પામો દુર્લભ છે. એ કઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાય તે કરાયું. હવે તેનો પથખાન લઈએ તો લેવાય. આ રખડે હવે નહીં રખડવું થાય, લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એક ફરી જોગવાઈએ મળીશું એ ચિંતન રાયતનના કૃપાદેવે બધાને યથાર્થ કે આપણને બધાને મોટાને પ્રણામ, નાનાને આશીર્વાદ, સરખાને ને વંદન.